વાઘોડિયા જ્વેલર્સ લૂંટ કેસમાં એમપીથી 2 આરોપીઓ ઝડપાયા છે। પોલીસે રમેશ પરમાર અને રમેશ ઉર્ફે રંગીતની ધરપકડ કરી છે। એમપીની કુખ્યાત વાસુનિયા ગેંગના સાગરીતો પોલીસ સકંજામાં આવ્યા છે। જ્વેલર્સના વેપારી પર હુમલો કરી 5 લાખની લૂંટ ચલાવાઈ હતી। વેપારી જિગ્નેશભાઈના માથામાં ફટકા મારી લોહી લુહાણ કર્યા હતા। પત્નીની સારવાર અર્થે આવેલા સાગરીતે ગેંગ સાથે પ્લાન ઘડ્યો હતો। લૂંટનો ભેદ ઉકેલવા પોલીસે 450થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા। જ્વેલર્સને ટાર્ગેટ કરી સુમસામ રસ્તે લૂંટ ચલાવતી હતી આ ગેંગ। પકડાયેલી ગેંગની ગુજરાત, મહારાષ્ટ્ર અને એમપીમાં અનેક ગુનાઓમાં સંડોવણી ખુલી છે। 12 મઈ 2026ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનની અંદર એક જ્વેલર્સની દુકાનમાંથી પરત જાવતા એક લૂંટ કરવામાં આવી હતી। તે અનુસંધાને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા આ આખી ગેંગનું પર્દાફાશ કરવામાં આવ્યું છે। મધ્યપ્રદેશની આ વાસુનિયા ગેંગ આ વખતે વડોદરા ગ્રામ્ય જિલ્લાની અંદર આ લૂંટ કરવાના ઈરાદાથી અહીંયા આવી હતી। વડોદરા અને એમપીની પોલીસ દ્વારા એક જોઈન્ટ ઓપરેશન કરીને 2 આરોપીઓ રમેશ વિજયાભાઈ પરમાર અને રમેશ રામચંદ ઉર્ફે રંગીત તાહેડની ધરપકડ કરવામાં આવી છે અને બીજા 4 આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં